તો ઉનાળો આવ્યો, કેરી લાવ્યો. કેરીના રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. ઉનાળાના પ્રારંભની સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. જૂનાગઢના ડુંગરપુરની કેસર કેરીના પ્રથમ દિવસે જ 100 બોક્સની આવક થઈ છે. 1000 થી 1500 રૂપિયા પ્રતિ બોક્સના ભાવે હરાજી થઈ છે. કેરીના આગમનની સાથે જ ગ્રાહકો તેમજ વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કેસર કેરીની આવક ચાલુ થઈ ગઈ છે અને 100 બોકની કેરીની આવક હતી અને 1000 રૂપિયાથી લગાવીને 1500 રૂપિયા સુધી બોક વેચાણું છે. હવે ધીરે ધીરે કેરીની આવક વધશે. ઓળની સાલ એક મહિનો કેરીની સિઝન લેટ છે, કારણ કે ઠંડીની લાંબા ટાઈમ સુધી ઠંડી પડવાના કારણે આંબાના પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે. એટલે તાલાળા ડિસ્ટ્રિક્ટમાં કેરી ખૂબ જ પાછતરી છે અને ઓછી છે. એના હિસાબે કેરીની બજાર પણ રહેશે ઓળની સાલ અને કેરી ઓછી આવશે. 100 થી 150 બોક્સની આવક હતી કેસર કેરીની અને બજારની અંદર આપણી જૂનાગઢની કેસર પ્રખ્યાત ચાલુ થઈ ગઈ છે અને આનાથી પછી દિવસોમાં આવક વધશે અને ગ્રાહકને ખાવાની પણ આ ફરી આનંદ આવશે. કેરી હમણાં 1 મહિનો પાછળ રહેશે પણ વાંધો નહીં આવે. આ વર્ષે ખાવાની પણ ગ્રાહકને